નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક બેન્કિંગ શેર વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે શેરમાં એક્સપર્ટ અનુસાર 200% સુધીનું રિટર્ન મળવાના ચાન્સ છે. તો આ કઈ બેંક છે અને કેમ એક્સપર્ટે આ શેરમાં 200% સુધીનું રિટર્ન મળી શકે છે એવું જણાવે છે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. અને બ્રોકરેજે રિપોર્ટ બહાર પાડ્યો હશે તો એ રિપોર્ટ પણ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો કોઈ તમે સારા બેન્કિંગ શેર વિશે માહિતી મેળવવા માંગતા હો અથવા પછી ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોની હાઇપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ, 16 માર્ચે બંધન બેંકના શેરમાં ભારે ઘટાડો નોંધાયો અને શેર સીધો લોઅર સર્કિટ સુધી પહોંચી ગયો હતો. પ્રમોટર કંપની બંધન ફાઇનાન્શિયલ સર્વિસ દ્વારા હિસ્સેદારી વેચવા અથવા આઈપીઓ જેવા વિકલ્પો શોધવાની ચર્ચાએ રોકાણકારોમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. જો કે માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયાનું માનવું છે કે હાલના ઘટાડા જતા શેરમાં પાવર છે અને લાંબા ગાળે શેર 580 રૂપિયા સુધી જઈ શકે છે, એટલે કે લગભગ 200% સુધીનું રિટર્ન મળી શકે છે. એટલે મિત્રો, કંપની છે બંધન બેંક અને 16 માર્ચના દિવસે લોઅર સર્કિટ ઉપર આ શેર પહોંચી ગયો, કેમ કે પ્રમોટર કંપની બંધન ફાઇનાન્શિયલ સર્વિસ દ્વારા આઈપીઓ લાવવું અથવા પછી હિસ્સેદારી વેચવી એવા વિકલ્પો શોધવાની ચર્ચાએ રોકાણકારોમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો. પણ માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયા જણાવે છે કે આ ઘટાડો હોવા છતાં શેર લાંબા ગાળે 580 રૂપિયા સુધી જઈ શકે છે, એટલે કે લગભગ 200% સુધીનું રિટર્ન આપી શકે છે. પછી વાત કરીએ કે સોમવારે 16 માર્ચ 2026 ના રોજ ભારે ઘટાડો નોંધાયો હતો. આ શેરમાં શેર 175 રૂપિયા 50 પૈસાના છેલ્લા બંધ ભાવ સામે લગભગ 175 રૂપિયાએ ખુલ્યો, પણ બજાર ખુલ્યા બાદ વેચવાલી ઝડપથી વધી ગઈ. દિવસ દરમિયાન 157 રૂપિયા 95 પૈસા સુધી નીચે ગયો, જે 10%ની લોઅર સર્કિટનું લેવલ છે. આ લેવલ પર પહોંચ્યા બાદ ટ્રેડિંગ લગભગ બંધ થઈ ગઈ હતી, એટલે કે 10% સુધીની લોઅર સર્કિટમાં સોમવારે આ શેર પહોંચી ગયો હતો. આ ઘટાડો બજાર માટે આશ્ચર્યજનક રહ્યો, કારણ કે માર્ચ 2020 પછી પહેલીવાર શેરમાં એક જ દિવસે આટલો મોટો ઘટાડો જોવા મળ્યો. તે છતાંય તે સમયે કોરોના મહામારીના કારણે વૈશ્વિક બજારોમાં ભારે ઉથલપાથલ થઈ હતી, એટલે કે લગભગ કોરોના પછી આ પહેલીવાર આટલો મોટો ઘટાડો આ શેરમાં જોવા મળ્યો, જેથી રોકાણકારો પણ આશ્ચર્યમાં આવી ગયા હતા. ઘટાડાનું મુખ્ય કારણ જોઈએ તો બંધન બેંકના શેરમાં આવેલા ભારે ઘટાડાની પાછળ પ્રમોટર કંપની બંધન ફાઇનાન્શિયલ સર્વિસ સંબંધિત સમાચારની મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ પ્રમોટર કંપની પોતાની હિસ્સેદારી માટે નવા વિકલ્પો શોધી રહી છે. આ વિકલ્પોમાં હિસ્સેદારી વેચવા અથવા પછી આઈપીઓ લાવવાની શક્યતા છે. આ સમાચાર આવ્યા બાદ બજારમાં અનિશ્ચિતતા વધી અને રોકાણકારોને ઝડપથી નફો બુક કરવાનું શરૂ કરી દીધું હતું. કહેવાય છે કે શક્ય વિકલ્પોની તપાસ માટે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેફરીઝે શક્ય રોકાણકારોની પ્રતિનો અંદાજો બતાવવાની જવાબદારી સોંપવામાં આવી, ખાસ કરીને પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સાથે વાતચીતની શક્યતા છે. માર્કેટના સૂત્રો અનુસાર આ પગલાંનો હેતુ લાંબા સમયથી રોકાયેલા મોટા સંસ્થાગત રોકાણકારોને બહાર નીકળવાનો રસ્તો અપનાવવાનો હોઈ શકે છે. તેમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન અને જીઆઈસી વેન્ચર જેવા મોટા રોકાણકારોના નામ સામેલ છે. જો હિસ્સેદારી વેચાણ અથવા આઈપીઓની પ્રક્રિયા આગળ વધે છે તો રોકાણકારો પોતાનો નફો કાઢી શકે છે. આ ઉપરાંત આ પગલું નિયમનકારી નિયમો હેઠળ પ્રમોટર હિસ્સેદારી ઘટાડવાની રણનીતિનો પણ એક ભાગ છે. હાલમાં બંધન બેંકમાં પ્રમોટર ગ્રુપની હિસ્સેદારી લગભગ 39.74% છે અને સમય જતાં તેને ઘટાડવું નિયમનકારી ફરજિયાત છે. પછી વાત કરીએ કે બંધન બેંકના શેરમાં તાજેતરમાં સતત ઘટાડો જોવા મળ્યો. છેલ્લા એક મહિનામાં શેર લગભગ 6% તૂટી ગયો છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં શેર લગભગ 22% ઘટ્યો છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારોની વેચવાલી પર પણ શેર દબાણ પર મોટું સહન કરી રહ્યું છે. શેર હોલ્ડિંગ ડેટા મુજબ સપ્ટેમ્બર 2025 માં વિદેશી સંસ્થાગત રોકાણકારો
હિસ્સેદારી 23.43% હતી છે. ડિસેમ્બર 2025 સુધી ઘટી 22.31% જ રહી ગઈ છે. જોકે એક સકારાત્મક સંકેત એ રહ્યો છે કે ફેબ્રુઆરીમાં ભારતીય રિઝર્વ બેન્કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડને બંધન બેંકમાં 9.9% હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી હતી. આથી એ સંકેત મળ્યો કે મોટા ઘરેલું રોકાણકારો બેંકમાં શક્યતાઓ જોઈ રહ્યા છે. પછી એક્સપર્ટના દાવા વિશે જોઈએ એટલે કે એક્સપર્ટ આ શેરને લઈને શું જણાવે છે તો એક્સપર્ટ જણાવે છે કે આ શેર 580 રૂપિયા સુધી જઈ શકે છે એવું માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયાનું માનવું છે. હાલના ઘટાડા છતાંય બંધન બેંકના શેરમાં લાંબા ગાળે મોટી તેજી આવી શકે છે. તેમણે સીએનબીસી અવાજ પર જણાવ્યું કે તે શેર હાલમાં ખૂબ સસ્તો છે અને તેમાં કોઈ મોટી ફંડામેન્ટલ સમસ્યા નથી. તેમના જણાવ્યા અનુસાર જો પરિસ્થિતિ અનુકૂળ રહે તો શેર 580 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે હાલના લેવલથી લગભગ 200% સુધી આ શેર રિટર્ન આપી શકે છે. મંગળવારે શેરની શરૂઆત પણ હલકા ઘટાડા સાથે થઈ. 162 રૂપિયા 54 પૈસાના છેલ્લા બંધ ભાવ સામે લગભગ 163 રૂપિયાએ ખુલ્યો અને 164 રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો. એટલે કે માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયા જણાવે છે કે ફંડામેન્ટલી કોઈ જ પ્રોબ્લેમ આ શેરમાં નથી. એટલે કે આવનારા સમયમાં જો લાંબા ગાળાનું રોકાણ કરવામાં આવે તો 580 રૂપિયા સુધી આ શેર જઈ શકે છે, જે વર્તમાન સ્તરેથી લગભગ 200% સુધીનું રિટર્ન આપી શકે છે. વાત કરીએ કે હવે હાલના બજારની નજર એ પર છે કે પ્રમોટર હિસ્સેદારીને લઈને આગળ શું નિર્ણય લેવાશે. જો હિસ્સેદારી વેચવા અથવા આઈપીઓ ની પ્રક્રિયા આગળ વધે છે તો બેંકના ઓનરશિપ સ્ટ્રક્ચરમાં ફેરફાર આવી શકે છે અને શેરની દિશા પણ બદલાઈ શકે છે. આ રીતે આવનારા ટ્રેડિંગ સત્રોમાં બંધન બેંકના શેર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બંધન બેંકના શેરને લઈને, જેમાં પ્રમોટર હિસ્સેદારી વેચવા કાઢી રહ્યા છે અથવા પછી આઈપીઓ લાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે, જેથી કરીને આપણને શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં પણ બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ જણાવે છે કે આ શેરમાં રોકાણ કરવું જોઈએ અને આ હાલના ભાવથી તમને 200% સુધીનું રિટર્ન પણ આપી શકે છે. જો લાંબા ગાળાનું વિચારીને તમે રોકાણ કર્યું તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.